જય હિન્દ, જય ભારત. આજે વાત કરીએ જીએસટી એટલે કે જીએસટી કાઉન્સિલ. ફર્સ્ટ ઓફ ઓલ, જીએસટી કાઉન્સિલ એટલે શું થાય? તો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઇન્ડિયાની અંદર કોઈ પણ વસ્તુ જે છે એમાં બે જ ઓપ્શન છે, કાં તો એ ગુડ્સ હોય અથવા તો એ શું હોય? સર્વિસ હોય. દાખલા તરીકે આપણે કાર લીધી, એને આપણે સર્વિસમાં મુકાઈએ છીએ, તો કારની જે કંપની છે આપણને શું કરે? સર્વિસ પ્રોવાઈડ કરે. અને બીજું કોઈ વસ્તુ કે જેમ કે આપણે માલ સામાન લઈએ છીએ અથવા તો સેલ કરીએ છીએ, તો એને કહેવામાં આવે ગુડ્સ. આ બે ઓપ્શન જોવા મળે. હવે આગળ જઈએ કે જીએસટી જે છે એ શું છે? તો કે જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે. આપણી માટે કેવો ટેક્સ છે? પરોક્ષ ટેક્સ છે. એટલે કે એને એપ્લાય કરવામાં આવે ગવર્મેન્ટ દ્વારા અને પે કરવામાં આવે આપણી જેવા માણસો દ્વારા. આગળ જઈએ, ક્યારે એપ્લાય થયો હતો? તો કે 1 જુલાઈ 2017 ના રોજ જે છે એપ્લાય થાય છે અને જીએસટી ડે તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે કયા નંબરનું જે છે એ સુધારો જોવા મળે? તો કે 101 નંબરનો કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણીય સુધારો છે. તથા કઈ સાલમાં હતો? તો કે 2016ની સાલમાં આ વસ્તુ જોવા મળે. હજી થોડી ડિટેલ્સમાં જઈએ તો કે જીએસટી ની ભલામણ જે છે એ કોણે કરેલી છે? તો કે વિજય કેલકર નામની સમિતિ દ્વારા કરવામાં આવી હતી. મોટા ભાગની એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ જીએસટી ની ભલામણ જે છે એ વિજય કેલકર સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. હવે વાત કરીએ કે જીએસટી રિફોર્મ 2025માં કઈ વસ્તુઓ જે છે એ આપણને સસ્તી અથવા તો સાવ જેની અંદર જીએસટી 0 કરવામાં આવ્યો છે. પહેલું, દૂધ એટલે કે મિલ્ક જે છે એમાં કોઈ પણ જીએસટી નહીં લાગે. પનીરમાં કોઈ પણ જીએસટી નહીં લાગે. ત્યારબાદ મેડિસિન એટલે કે 33 પ્રકારની એવી મેડિસિન છે જેની અંદર જીએસટી 0 છે. દાખલા તરીકે કેન્સર જેવો જીવલેણ બીમારી છે, એના યુઝ માટે જે મેડિસિન કરવામાં આવે છે, એનો યુઝ જે મેડિસિન થાય છે એની અંદર આપણને શું છે? જીએસટી ફ્રી છે. એમાં કોઈ પણ પ્રકારનું જીએસટી લાગશે નહીં. ત્યારબાદ રેડી ટુ ઈટ પરોઠા જે છે એમાં પણ જીએસટી ફ્રી છે. ત્યારબાદ વાત કરીએ એજ્યુકેશનની, તો સ્ટેશનરીની મોટા ભાગની વસ્તુઓ છે એ જીએસટી ફ્રી કરવામાં આવી છે. દાખલા તરીકે બુક જે છે, સપોઝ ધેટ કે તમે કોઈ આવી બુક લો છો તો એ બુક જે છે એ જીએસટી ફ્રી છે. ત્યારબાદ મેપ જે છે એ પણ જીએસટી ફ્રી છે. ત્યારબાદ ચાર્ટ જે છે એ પણ જીએસટી ફ્રી છે. ત્યારબાદ પૃથ્વીનો ગોળો એટલે કે અર્થ ગ્લોબ તમે લો છો, દાખલા તરીકે આ પૃથ્વીનો ગોળો છે, અર્થ ગ્લોબ છે, તો આમાં કોઈ પણ પ્રકારનું જીએસટી લાગશે નહીં. દાખલા તરીકે આપણે જો જનરલ વાત કરીએ ને તો એજ્યુકેશન અને મેડિકલ ફિલ્ડ જે છે એ ખરેખર જીએસટી ફ્રી હોવું જોઈએ અને સરકાર આપણી એના ઉપર કામ કરી રહી છે, તો ખરેખર બહુ જ સારી વાત છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને આગળના વિડીયોમાં આપણે જોયું કે કઈ વસ્તુ જીએસટી ફ્રી થશે. હવે આપણે આ વિડીયોમાં જોઈએ કે કઈ વસ્તુમાં જીએસટી એડ થવાથી એ એક્સપેન્સિવ થાય છે અને કેટલો જીએસટી છે? તો આન્સર છે 40%, એટલે કે 40% જીએસટી એડ થશે. અને કઈ કઈ વસ્તુ છે એ બી જોઈએ. ફર્સ્ટ, ટોબેકો એટલે કે તમાકુ. આલ્કોહોલ એટલે કે દારૂ. ત્યારબાદ લક્ઝરીઝ આઇટમ્સ એટલે લક્ઝરી આઇટમ જેટલી છે એ બધી 40% જીએસટીમાં લાગશે. ત્યારબાદ કારની અંદર જે કારનું એન્જિન 1200 સીસી થી વધારે છે એ બધી કાર જે છે એમાં શું થશે? તો કે 40% જીએસટી લાગશે. ત્યારબાદ પાન મસાલા, સિગરેટ, આ બધી વસ્તુઓ જે છે એ એક્સપેન્સિવ થશે. ત્યારબાદ કોલ્ડ ડ્રિંક્સ જે છે એ બી થોડી એક્સપેન્સિવ થશે. ત્યારબાદ પ્રાઇવેટ જેટ એ બી થોડું એક્સપેન્સિવ થશે. કોફી એ પણ થોડી એક્સપેન્સિવ થતી જોવા મળશે. થેન્ક યુ.